પૈસા પાણીની જેમ હાથમાંથી નથી રહેતા, તો જલ્દી અપનાવો આ વાસ્તુશાસ્ત્રના ઉપાય. જીવનમાં ઘણી વખત મહેનત કર્યા પછી પણ આપણે સફળતા મેળવી શકતા નથી, પરંતુ જો આપણે જીવનમાં વાસ્તુશાસ્ત્ર કેટલાક ઉપાયો અપનાવીએ તો આપણે ભાગ્યશાળી બની શકીએ છીએ. એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો. 1 નંબર જોઈએ, તુલસીના છોડને દૂધ ચડાવો. દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. 2 નંબર, શનિવારના દિવસે કાળા કે ઘાટા રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે એવું માનવામાં આવે છે કે જેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. 3 નંબર જોઈએ, જો ઘણી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસાની કમી છે તો તમારા ઘરના આંગણામાં દાડમ ઉજાડવાઓ. આ તમને ધન ધાન્યથી પરિપૂર્ણ કરશે. 4 નંબર, જમતી વખતે ઉત્તર તરફ મોઢું રાખો. જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે ધ્યાન રાખો કે તમે ઉત્તર તરફ મુખ કરીને બેઠા હોય. તેનાથી ધનની સાથે સાથે આયુષ્ય પણ વધે છે. 5 નંબર, તમારા કાનમાં સોનાની બુટ્ટી અથવા પ્રાચીન જમાનામાં જે પહેરતા હતા કુંડળ તે પહેરો. 6 નંબર, કમળના ફૂલની પૂજા કરો. માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમના કમળનું ફૂલ ચડાવો. પછી આ કમળની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો. પછી જો તમે આ કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો, ફાયદો થશે. 7 નંબર, શનિવારે વહેતી નદીના પાણીમાં સૂકું ફળ પધરાવી લેવું જોઈએ, તેનાથી ઘણો લાભ થાય છે. 8 નંબર, જો તમારા લગ્ન જીવનમાં બાધાઓ આવી રહી છે તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સોમવારે ભગવાન શિવને દૂધ, જળ અને બેલપત્ર ચડાવો. આનાથી તમારા લગ્ન જલ્દી થઈ જશે. 9 નંબર, જો તમે તમારા કામમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તો કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે જતા પહેલાં ઘરની બહાર નીકળતા પહેલાં થોડો ગોળ ખાવો જોઈએ, જે બહુ શુભ માનવામાં આવે છે. 10 નંબર, નકારાત્મક ઉર્જાથી બચવા અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મુખ્ય પ્રવેશદ્વાર પર એક નાનો આરીસો મૂકો, તેથી શુભ માનવામાં આવે છે. 11 નંબર, તમને જણાવી દઈએ કે આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારા પાકીટ અથવા પર્સમાં હળદરના અથવા પીળા કપડાનો નાનો ટુકડો પણ રાખી શકો છો. 12 નંબર, અક્ષત રાખો. દેવી લક્ષ્મીને ચડાવેલા અક્ષત એટલે કે ચોખા કાગળના નાના ટુકડા બાંધીને તમારા પર્સમાં રાખો. આ રીતે તમને ક્યારે પણ પૈસાની કમી નહીં થાય. 13 નંબર, મેંદાના લોટમાંથી 5 રોટલી બનાવો અને 3 જરૂરિયાતમંદોને લોકોને ખવડાવો. 14 નંબર, વહેલી સવારે સૂર્યદેવની જળ અર્પણ કરવાથી તમારું આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. સૂર્ય ભગવાનને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે દરરોજ નિયમિત રીતે જળ ચડાવો છો તો તે તમને આર્થિક સ્થિતિમાં અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. 15 નંબર, વહેતી નદીના પાણીમાં 40 ગ્રામ ધાણા પધરાવવાથી લાભ થાય છે. 16 નંબર, પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો કરો. સાંજે પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ. ધન વધારવા માટે આવું કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. 17 નંબર જોઈએ, તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન ગણેશની
મૂર્તિની પૂજા કરો તે તેના માટે જરૂરી છે. આસન નીચે કંઈક રાખજો. નેક્સ્ટ જોઈએ 18. કેસર અને ચંદનને પીસી તેની સાથે સફેદ કપડું રંગી લો અને તેને તમારી તિજોરીમાં રાખો, અથવા તો તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. 19 નંબર, તમારું ભાગ્ય ચમકાવવા માટે ગુરુવારે પીપળાના ઝાડને જળ કે દૂધ ચડાવો. 20 નંબર, સરસોના તેલનો દીવાનો એક પ્રગટાવો છે. એ આર્થિક સમૃદ્ધિ માટે સારું છે. આવું માનવામાં આવે છે કે દીવાનો પ્રકાશ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષણ કરે છે, જેનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. 21 નંબર, નકારાત્મક ઉર્જાથી બચવા અને ખરાબ પ્રભાવોથી પોતાના બચવા માટે તમારા ખિસ્સા અથવા બેગમાં સ્વચ્છ એક રૂમાલ રાખવાનો, જે બગડેલો ના હોય. 22 નંબર, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સૂતી વખતે તમારા બિસ્તર પાસે પાણીથી ભરેલી પિત્તળનું વાસણ રાખો. 23 નંબર, સ્વચ્છ અને ગંદકી મુક્ત વાતાવરણમાં કામ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. આનાથી ભાગ્ય ચમક્યો છે. તેથી હકારાત્મક વાતાવરણ બનાવવા માટે તમારા ઘર અને કાર્યસ્થાનને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો, જેથી તમારા દેવી લક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં ધનનું હંમેશા આગમન રહેતું રહે. 24 નંબર, પૈસાની અછતને દૂર કરવા માટે તમારા પાકીટ કે પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. 25 નંબર, કેળાના ઝાડને જળ અર્પણ કરો. માત્ર ગુરુવારે જ નહીં, પરંતુ દરરોજ કેળાના ઝાડને જળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે હંમેશા માટે. 26 નંબર, મહિનાના પહેલા બુધવારે કાચી હળદરની ગાંઠ બાંધી રાત્રિ ભગવાન કૃષ્ણને અર્પણ કરો. બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધો અને તેને તમારા જમણા હાથ પર બાંધો. 27, ઘરમાં સકારાત્મકતા લાવવા માટે અને વાસ્તુ દોષોને દૂર કરવા માટે ઘરના કોઈ ખૂણામાં ચાંદીનો ટુકડો દાટી દો, ગમે તે ખૂણામાં. 28, ઘરમાં હંમેશા મીઠાના પોતા કરવા જોઈએ. તેનાથી ગરીબી દૂર રહે છે. મનને શાંત રાખવા માટે દરરોજ સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક હંમેશા માટે લાગવું જોઈએ. 29, પીળા રંગના કપડાને પહેરવાથી પૈસાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તમને દેવી કે દેવતાની પરથી પ્રેમ અને આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ રંગના ગુરુ ગ્રહને પ્રતિનિધિત્વ કરે છે, જે સારા નસીબ અને આર્થિક સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે. 30 નંબર, તિજોરીમાં નવલક્ષ્મીના કારક પોળી અને એક તાંબાનો સિક્કો રાખવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. 31, સવારે અને સાંજે કપૂર સળગાવીને તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવો અને હવાને સુગંધથી ભરી દો. 32, ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું જોઈએ, કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું એ શુભ કાર્ય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા માટે કાયમ માટે રહે છે. તેથી તમારે આર્થિક સ્થિતિ પણ સુધાર માટે પક્ષીઓ અને પ્રાણીઓને નિયમિતપણે ખાસ કરીને ગુરુવારે ખવડાવવાનો પ્રયાસ કરો. તમે આ સિઝનમાં તેમના માટે પાણીની વ્યવસ્થા પણ કરી શકો છો. 33, કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને પીળા વસ્ત્ર, ધાર્મિક પુસ્તકો અથવા પીળા રંગની ખાદ્ય સામગ્રી દાન કરો. 34, તમે રાત્રે માથું પૂર્વ તરફ રાખીને અને
તમારા બેડરૂમમાં એકવાર વાસણમાં સિંધો મીઠાનો ટુકડો રાખીને સૂઈ શકો છો. 35. શ્રી સૂક્તના શ્લોક સાથે શુક્લ પક્ષની પંચમી પર ધરે પ્રસાદ ચડાવવાથી પણ દરિદ્રતા દૂર થાય છે. 36. દક્ષિણમુખી શંખનું પૂજન કરવું. જો તમે માતા લક્ષ્મી ભગવાન ગણેશની પૂજા કરો છો તો ત્યારે દક્ષિણમુખી શંખ રાખો અને તેની પણ પૂજા કરો. આ પછી જો તમે આ શંખને તિજોરીમાં રાખશો તો તે ફાયદાકારક સાબિત થશે. 37. ઓગરાના મૂળને કાપડમાં લપેટી ચાંદીના કવચમાં મૂકીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સમૃદ્ધિ આવે છે. 38. ભોજન કરતા પહેલાં કૂતરા માટે અને ગાય માટે રોટલી કાઢી લો. તમારે ક્યારે પણ નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શું સ્ટુડિયો સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.